હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને એક નવા વિડીયોમાં. તો આજે અમારે થઈ ગયો છે બેને ઝઘડો, કેમ કે ગોપાલ એમ કહે છે કે તારથી એકલાથી વ્લોગ ન બને, તો આપણે આજે એકલાને વ્લોગ બનાવવાનો છે, એ પણ દાળ ઢોકળીનો. તો ગોપાલ ખાલી શૂટિંગ કરી દે મને. નહીં, શૂટિંગ અહીંથી મારે સ્ટેન્ડથી કરવાનું છે. તે ગોપાલ કાંઈ નહીં કરે, ખાલી એડિટિંગ કરી દે મને ને વિડીયો મૂકશે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો ને મારા એકથી વિડીયો કેવો બને કેવો નહીં કોમેન્ટ કરી દેજો. ગોપાલ આજે કાંઈ બોલવાનું નથી. થોડુંક તો બોલવા દે મને. બોલી જવાલો. તો આજે છે ને એમાં એવું હતું કે અમે એક વિડીયો બનાવતા હતા ને એમાંથી જગ્યો છે ઝઘડો, અને સંગીતા એમ કહે છે કે હું એકલી વ્લોગ બનાવી શકું. તો આજે મેં સંગીતાને ચેલેન્જ કર્યો, તું એકલી વિડીયો બનાવી અને હું એવું લાગે તો ક્યાંક ક્યાંક શૂટિંગ કરી દઈ, બાકી આખા વિડીયોમાં તારે બોલવાનું ને તારે બધું સમજાવવાનું, અને ખાસ કરીને રેસીપીનો વિડીયો છે એટલે બધું ડિટેલિંગમાં સમજાવવું પડશે. કાંઈ વાંધો નહીં. તો સપોર્ટ કરજો મને કે હું એકલી ક્યારેક વિડીયો બનાવી શકું. સપોર્ટ કરો મેડમને, સપોર્ટ કરજો જલ્દી ને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછા. હા, હાલો તો હવે હેને મોડું નથી કરવું, આપણે હેને દાળ ઢોકળીની તૈયારી કરવા મળીએ, કેમ કે થઈ ગયું છે અંધારું ને મોડું થઈ જશે. 7:10 થઈ ગઈ છે. વિડીયોમાં જોડાયેલા રહેજો, સપોર્ટ કરો. તમે દાળ ઢોકળી બનાવવાની તૈયારી કરવા મળીએ. હાલો સબસ્ક્રાઇબ કરી લો ગાયકા કે તો ખરી, સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને. તો આપણે આવી ગયા છીએ હવે રસોડામાં, ને આપણે મૂકી દીધું છે ગરમ પાણી, કેમ કે ગરમ પાણી દાળ ધોવી જોશે. હંધા પહેલા દાળ ઢોકળી બનાવવા માટે ગરમ પાણી મૂકવાનું. ગરમ પાણીમાંથી આપણે દાળ ધોવાની છે, તો આપણે દાળ પણ લઈ લીધી છે. દાળ અમે તો બે સહી એટલે અમારે તો થોડીક દાળ હોય તો એ થઈ રહી. તમે જેટલા માણા હોય એ પ્રમાણે આપણે દાળ લેવાની. અમે તો બે સહી એટલે અમારે તો એટલી જોવે. આમ તો આસી જ રાખવાની, કેમ કે લોટ ને એવું બધું નાખી તો જાડી થઈ જ જાય. તો જો પાણી ગરમ વધારે થઈ ગયું એટલે આપણે હાથ નથી નાખવાનો, ને ચમચીથી આમ હલાવીએ એટલે તોય ધોવાઈ જ જાય. ને હાથ તો નખાય જ નહીં, કેમ કે ગરમ પાણી હોય એટલે, નકર તો આપણે દાજી જાય. તો આવી રીતના ધોઈ નાખવાની, પાણી કાઢી નાખશું. તો જો આપણી દાળ ધોઈ જશે ને હવે આપણે એને નાખી દઈએ કુકરમાં. તો આપણે દાળ ઓર દીધી, હવે એને કુકરને આપણે ઢાંકી દઈશું અને આને 5 સીટી થવા દેવું. 5 સીટી કરીને પછી આમાં મરચાં, ટમેટા ને એવું બધું નાખી દેવું. તો હાર સડતું થાય એથી પણ. તો આપણે હવે મરચાં, ટમેટા અને લીંબુ ને એવું બધું કાપી નાખી. પછી આપણે બાંધવાનું છે લોટ ઢોકળી માટે. તો જો આપણે દાળ ઢોકળી માટે બધું વસ્તુ લઈ લીધું છે. લીમડો છે, ટમેટા, મરચાં, આ મોળા મરચાં, તીખા મરચાં, લીંબુ, કોથમરી ને આદુ, અને બધું વસ્તુ આપણે એક એક કરીને ધોઈ નાખશું. તો આપણે ટમેટા ધોઈ નાખી, પછી ધોઈશું લીંબુ, પછી ધોઈશું મરચાં, ઝીણી મરચી પણ હારવાર ધોઈ નાખી. આદુ અને કોથમરી અને લીમડો ધોઈ ગયું. બધું ધોવાને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે બધું સુધારવા મળીએ. આપણે મરચાં કાપી નાખી બધા, પહેલા તીખા અને મોળા બે ભેગા, પછી કાપશું ટમેટા, કેમ કે મરચાં બહુ તીખા હોય એટલે પહેલા મરચાં કાપી નાખી. તો હાથે ન બળે ટમેટા પછી કાપી એટલે. આ મરચાં તો થોડાક મોળા છે, ઓલા ઝીણા છે એ બહુ તીખા છે. અમને થોડુંક તીખું ભાવે એટલે અમે તીખી રાખશું. દાળ ઢોકળી હાવ મોળી હોય તો ન ભાવે. હાલો તો મોળા મરચાં કપાઈ ગયા છે ને હવે આપણે કાપવાના છે તીખા મરચાં. તો આપણે તીખા અને મોળા મરચાં કાપી નાખ્યા ને હવે કાપી નાખશું અને હારવાર આદુ, એટલે આદુ પણ કટર થઈ જાય. તો એના થોડાક નાના નાના બટકા કરશું, તો હરખા બટકા થઈ જાય ને કપાઈએ હરખું જાય. આદુ બહુ નહીં નાખવાનું, કેમ કે અમને બહુ આદુ ન ભાવે. આના બટકા તો હાવ કસુબર થઈ જાય, કઈ ભાણામાં આવે નહીં, પણ તોય ન ભાવે. તો હવે આપણે કરશું કટર. તો જો આપણે મરચાં કટર કરી નાખ્યા છે, તો હવે આને ડીશમાં કાઢી લઈશું આવી રીતના. પછી આપણે કરવાના છે ટમેટાને કટર. તમે ટમેટાનું કટર કરી નાખો કે મોળીને નાખો કે કેમ નાખો એ કોમેન્ટ કરી દેજો. અમે તો કટર કરી નાખી છે. મરચાં બહુ તીખા છે, તીખા. આમાં કાંઈ હાથ તો નખાય નહીં, નકર તો આપણે પછી બળે હાથ નાખીએ તો અંદર. તો આપણે મરચાં કટિંગ કરીને હવે નાખશું આમાં ટમેટા. ટમેટા નાખી દઈ.
મોટા મોટા બટકા નાખવાના, કેમ કે આ કટર છે એટલે આમાં તો થઈ જાય છે બધું હાવ જોર. મરચાં કેવા હાવ ઝીણા ઝીણા થઈ ગયા. તો ટમેટાના એડા બટકા રાખશું. તો આપણે 2 ટમેટા મોળી નાખ્યા ને 2 નાખી દીધા. અને તમારે જેટલા નાખવા એટલે તમે લાટ દાળ બનાવો તો તમારે લાટ નાખવાના. અમે થોડીક બનાવી એટલે અમે 2 નાખ્યા. સ્વાદ પ્રમાણે આપણે જેટલું નાખવું હોય એટલું નાખીશું. મરચાં અમે લાટ નાખી કેમ કે અમને તીખું વધારે ભાવે ને ટમેટા ઓછા ભાવે એટલે ટમેટા ઓછા ને. તો હવે ટમેટાને કટર કરી નાખીએ આપણે. તો જો આપણી દાળ બફાઈ ગઈ છે તો એમાં ટમેટું ને એવું નાખી દઈએ. હવે ટમેટા નાખી દઈશું, પછી નાખશું મરચાં. મરચાં નાખી દઈ. થોડીક વાર હલાઈ નાખી એટલે બધું થઈ જાય મિક્સ. પછી નાખી દઈશું હળદર ને એવું યાર નાખી દઈ એટલે હળદર પાકી જાય. હળદર નાખી દઈ, ધાણા જીરું અને મીઠું પણ યાર નાખી દઈ. આમાં દાળમાં જેટલું જોવે એ પૂરતી નાખવાનું. ને આપણે લોટ બાંધીએ એમાં પણ તમને મોળી ન લાગે રોટલી, એ માટે એમાં પણ બધું નાખવાનું થોડું થોડું. એટલે દાળમાં થોડુંક ઓછું રાખવાનું એટલે બેયનો સ્વાદ ભેગો થઈ જાય. તો જો આપણે બધું નાખી દીધું પછી પાછી 2-3 સીટી થવા દઈ એટલે આમ ટમેટા ને મરચાં ને એવું બધું નાખ્યું એ બધું થઈ જાય એકદમ મસ્ત ને દાળ બની જાય મસ્ત. ત્યાં સુધીમાં આપણે રોટલી કરી નાખી, લોટ બાંધી દઈએ. હજુ તો લોટ બાંધવાનો બાકી છે. હાલો તો જો આપણે સીટી થવા મળી છે કુકરમાં ને હવે આપણે બાંધી દઈશું લોટ. તો જો થોડુંક પાણી નાખશું, એમાં નાખશું નમક. દાળમાં ઓછું નાખ્યું હોય તો આમાં થોડુંક નાખી દેવાનું એટલે ભળી જાય. થોડુંક લાલ મરચું નાખશું, આપણને મોળી ન લાગે ઢોકળી. થોડુંક લાલ મરચું, કોથમરી, થોડીક કોથમરી નાખી દઈ. પછી થોડીક હળદર નાખી દઈ. ધાણા જીરું ને એવું બધું નાખી દીધું છે ને હવે આપણે તેલ નાખશું. તેલ આપણે ખાલી 2 પાવડા જ નાખવાના છે કેમ કે આપણે લાટ રોટલી નથી બનાવવાની. હાલો તો આપણે લોટ બાંધી દઈએ. હવે રોટલી પીળી થાય એમ લોટ એટલી હળદર નાખવાની. મારીથી ઢોળાય લોટ બહુ. તો જો આપણે લોટ બાંધવા માંડ્યા છીએ ને એટલે કામકાજ પૂગી ગયું છે. હવે થોડુંક ઓછું પાણી નાખવાનું કેમ કે નકર પછી ઢીલો થઈ જાય લોટ તો પછી કોઈ રીતે રોટલી બને નહીં. કઠણ હોય તો થોડું ખારું પડે, સોટે નહીં રોટલી એમ. કેમ કે આપણે વણીને ડીશમાં કાપીને નાખશું શક્કરપારાની ઘોડે બટકા કરીને તો સોટી જાય, પછી ઉસળે નહીં ને કરે લેબો નાખવો પડે. પહેલેથી થોડોક કઠણ લોટ રાખવાનો. તો આપણી દાળ બફાઈ ગઈ છે. જોઈને પણ પાછી મેરી 2 સીટી કરવા મૂકી દીધી કેમ કે હાવ બફાઈ જાય તો સારી લાગે. કેમ કે રોટલી ઉપર સડી આમ ઓલા ઉપર ઢોકળી ઉપર સડી જાય ને તો વધારે મસ્ત લાગે. તો હવે આપણે રોટલી કરવાની છે. લોટ બધું બંધાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે કરવા મળીએ રોટલી. આમાં કાંઈ જોવાનું ન હોય ગોળ કે લાંબી, કે આમાં તો શક્કરપારા કરવાનું હોય એટલે જેવી થાય એવી હાલે. તો આવી બધી રોટલી આવી જ કરવાની છે આપણે. આવી રોટલી કરીને એના શક્કરપારા પાડી દેવાના છે. લોટ ઢીલો બહુ ન રાખવાનો, ઢીલો રાખી તો પછી શક્કરપારા સોટી જાય. તો આપણે સાકુ લીને જારવાર બેઠા સહી. હવે પાડવા મળી શક્કરપારા. આવી રીતના કરી નાખવાનું. પછી આમ શક્કરપારા પાડતા જવાના. ચાકુ ન વાગી જાય કેમ કે મને આખરે વાગી જાત. આવી રીતના શક્કરપારા પાડી નાખવાના. છૂટા મૂકવાના કેમ કે સોટી જાય પછી ઘડીકમાં ઉસળતા નથી. તો આપણી દાળ બફાઈ ગઈ છે ને હવે આપણે દાળમાં વઘાર કરી નાખીએ. પછી કેમ કે એમાં રોટલી નાખવાની છે તો પેલા દાળનો વઘાર કરી નાખીએ. અડધી રોટલી બની ગઈ છે ને અડધી બાકી છે એટલે પેલા દાળનો વઘાર કરી નાખીએ તો રોટલી નખાતી જાય. હવે વાટકામાં વઘાર કરીએ. 1 પાવડું 3 પાવડા તેલ નાખવાનું. તેલ આવી જાય પછી રાઈ નાખવાની તો વાર ન લાગે, તરત ફૂટી જાય. નકર વાર લાગે. અત્યારે નાખી દીધી હોય ને તો વાર લાગે. રાઈ લઈ લીધી. પેલા રાઈ નાખવાની, પછી નાખજો જીરું. અમે એમ વઘારીએ, તમે કેમ વઘારો એ કહેજો પાછા. ભડકો થશે ભડકો દાળમાં. જો તેલ આવી ગયું છે તો હવે આપણે રાઈ નાખી દઈએ.
રાઈ બધી ફૂટી જાય પછી નાખશું જીરું. ગેસને થોડોક ધીમો કરી નાખી. રાઈ બધી ઉડીને મારી માથે આવે. જો હવે રાઈ બધી ફૂટી ગઈ તો હવે આમાં આપણે નાખી દઈશું જીરું, કેમ કે રાઈ બહુ ઉડે છે. હવે નાખશું આપણે લીમડો. ધ્યાન રાખીને લેજો નકર. તો હવે નાખશું આપણે કુકરમાં ને તરત ઢાંકણું બંધ કરી દેવાય, નકર પછી સ્વાદ બધો બહાર વયો જાય. આવી તો જો આપણો વઘાર થઈ ગયો છે ને હવે આપણે એમાં નાખશું ઢોકળી. જો આપણી બધી ઢોકળી તૈયાર થઈ ગઈ છે ને હવે આને એક એક આપણે નાખી દઈશું કુકરમાં. આવી રીતના નાખશું, નકર પછી સોટી જાય. કુકરમાં પણ સોટી જાય ને થાળીમાં પણ સોટી જાય, કેમ કે આપણે લોટ થોડો કઠણ હતો એટલે થાળીમાં નથી સોટી. એક એક ઊંચડી જાય છે જાય શક્કરપારા તરીકે. ધીમે ધીમે એક એક બધી નાખી દઈ એટલે સારી રીતે સડી જાય. એકારે નાખી ને તો બધી એકારે સડી જાય, એટલે પહેલાં બધી રોટલી વણ નાખવાની, એકારે સડી જાય હંધુય. દાળ પણ સડી ગઈ, રોટલી બની ગઈ ને સડી પણ જાહે આખરે. તો બધી ઢોકળી આપણે નખાવા આવી ગઈ છે, તો આવી બધી ઢોકળી નાખી દેવાની. પછી ઘડીક સડવા 15-20 મિનિટ સડવા દઈએ એટલે બધી ઢોકળી ફૂલી જાય ને મસ્ત આમ ગ્રેવી વાળી થઈ જાય. તો 15 મિનિટ સડવા દેવું આપણે ને. હાલો, તો આપણી દાળ ઢોકળી બનીને થઈ ગઈ છે તૈયાર. જો આવી કંઈક બની છે. તો હવે આપણે નાખી દઈશું એમાં કોથમરી. જો કોથમરી નાખી દઈ એટલે સ્વાદ થોડોક વધી જાય. જો આવી બની છે કંઈક અમારી દાળ ઢોકળી. તમને દાળ ઢોકળી કેવી લાગી કેવીની કોમેન્ટ કરજો ને. હાલો બધા દાળ ઢોકળી ખાવા.